આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. રાજ્યોને અનામતમાં પેટા અનામત આપવાનો હક. દેશની સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચુકાદો. અનુસૂચિત જાતિ જનજાતિમાં વંચિત રહી જતી જાતિઓને લાભ આપવા પહેલ. રાજ્ય સરકારો કોટામાં કોટા નક્કી કરી શકશે. અન્ય એક ઓલિમ્પિકના સમાચાર છે. સ્વપ્નિલ સિદ્ધી કાંસ્ય જીત્યો. પેરિસમાં મરાઠા શૂટર ઝડક્યો. ઓલિમ્પિક ઇતિહાસમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં પહેલીવાર ભારતને ચંદ્રક. વડાપ્રધાન મોદીએ ગણાવ્યું અસામાન્ય પ્રદર્શન. અન્ય એક સમાચાર છે. હવે હમાસના સેના વડાનો ખાત્મો. ઈરાનના દુશ્મન હુતી, હિઝબુલ્લાહ અને હમાસ સાથે ઈરાન હુમલો કરે તેવી ભીતિ. અન્ય એક સમાચાર છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ડિસેમ્બરમાં ચૂંટણી. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરમાં આજની હેડલાઇન છે, કચ્છ આવતી નર્મદાની લાઇનમાં પાણી ચોરનારા 1.15 કરોડનો દંડ ન ભરે તો મિલકતો થશે જપ્ત. અન્ય એક સમાચાર છે. 52 અજબના ક્રિકેટ સટ્ટા કૌભાંડના મુખ્ય સૂત્રધારના તાર પહોંચશે કચ્છ. નલિયાની કોલેજમાં ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ ન ફાળવાતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટક્યું. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે સેન્સેક્સે 82,000 અને નિફ્ટીએ 25,000ની સપાટી કુદાવી દીધી. કામકાજના અંતે સેન્સેક્સ 126 પોઈન્ટ વધી અને 81,867, જ્યારે નિફ્ટી 60 પોઈન્ટ વધીને 25,011. અન્ય એક હેડલાઇનમાં ભારતીયોનું જ ભારત છોડો અભિયાન. ગયા વર્ષે 2.1 લાખ ભારતીયોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું હતું. છેલ્લા 4 વર્ષમાં લગભગ 7.5 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે મુન્નાભાઈ MBBS કચ્છ કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ અને તેનો બોગસ ડોક્ટરભાઈ પકડાયા. જુરા ગામે ધોરણ 11 પાસ 2 ભાઈઓ ડિગ્રી વિના જ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ચલાવતા હતા. છેલ્લા 15 વર્ષથી સૈયદ ક્લિનિક નામે દવાખાનું ચલાવી જુરા અને આસપાસના ગામના લોકોની સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો પર્દાફાશ LCBની ટીમે કર્યો. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે. કચ્છમાં જિલ્લા કક્ષાની યોગાસન હરીફાઈમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની છાત્રાઓ અવ્વલ. પ્રથમ ક્રમાંક મેળવનારી છાત્રાઓ હવે રાજ્ય કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે. વરસાદની આગાહી વચ્ચે નખત્રાણા અને અબડાસામાં ઝાપટા. માંડવી, મુન્દ્રા અને રાપરમાં હળવી ઝરમર. 5 દિવસ વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. સંદેશના છેલ્લા પાને વધુ એક સમાચાર છે. ભુજના યુવાનનું અંજારમાં અજાણ્યા લોકોએ અપહરણ કરીને 1,22,000ની ખંડણી માગી. અંજાર પોલીસે ભુજના યુવાનની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી. હું નીરજ મચ્છર. સાંધ્ય દૈનિક કચ્છ ઉદયના સમાચાર. કુલ્લુમાં આભ ફાટતા ચારેકોર તબાહી. શ્રદ્ધાળુઓ ફસાયા. ઉત્તર ભારતમાં જળ પ્રલય. હિમાચલમાં મહાતાંડવ. મોડી રાતથી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે સર્જી મુશ્કેલી. રાહત બચાવ કાર્ય પૂરજોશમાં. જળ પ્રલયમાં 20થી વધુ લોકો લાપતા. મલાણા પાવર પ્રોજેક્ટમાં અપાર તબાહી. પ્રચંડપુરમાં વાહનો તણાયા. બિલ્ડિંગ થઈ ધરાશાયી. ઉત્તરાખંડના ટિહરી સહિતના પહાડી વિસ્તારોમાં આફતનો વરસાદ. આભ ફાટતા કેદારનાથમાં 4 ધામના યાત્રાળુઓ અટવાયા. મંદાકિની નદીમાં ઘોડાપૂર. જળસ્તરમાં અચાનક વધારો થયો. 2 લોકોના મોત. 20થી વધુ હજુ લાપતા. ટિહરી સહિતના આસપાસના વિસ્તારોમાં હોટલોમાં રેસ્ક્યુ કામગીરી પૂરજોશમાં.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર